Hello, friends. Welcome to this YouTube channel. I am Paras Dare, the Faculty of English. In today's video, we are going to talk about our Unit 4, Internet, which is written by Dr. Jagdish Joshi, the Faculty of English. So, let's start from the passage. Internet is not a new word to us. Most of us are aware of it. ઇન્ટરનેટ છે આપણા માટે કોઈ નવો શબ્દ નથી. દરેક લોકો આપણે આમનાથી વાકેફ જ છીએ. The word internet immediately brings to our mind surfing, chatting, email, downloading, listening to music, sharing files, community sites, and so on. ઇન્ટરનેટ શબ્દ સાંભળવાની સાથે સાથે તરત જ આપણા માઇન્ડની અંદર આવવા માંડે છે કે સર્ફિંગ કરવું, એક સાઇટ પરથી બીજી સાઇટ પર જવું, ચેટિંગ કરવાની વાત છે, ઈમેલ, કોઈ પણ સોંગ કે મૂવીઝ કે XYZ વસ્તુ ડાઉનલોડ કરવા માટે, પછી ઓનલાઈન મ્યુઝિક સાંભળવાનું હોય, શેર ફાઇલ્સ, કોઈ પણ પ્રકારની ફાઇલ્સ હોય એમને શેર કરવું, કે પછી કમ્યુનિટી સાઇટ્સ, આ બધું છે એ બધું જ ઇન્ટરનેટના માધ્યમથી આપણા માઇન્ડની અંદર આવવા માંડે છે. ઇન્ટરનેટ હેઝ મેડ થિંગ્સ ઇઝીલી એક્સેસિબલ એન્ડ અવર લાઈફ્સ વેરી ઇઝી એન્ડ કમ્ફર્ટેબલ. ઇન્ટરનેટને કારણે બધું જ સરળતાથી એક્સેસિબલ પ્રાપ્ય થઈ શકે છે અને આપણી લાઈફ છે એકદમ સરળ અને આરામદાયક બની ગયેલી છે. જેમ કે મે ઇટ બી ઓર્ડરિંગ ફૂડ, પેમેન્ટ ઓફ બિલ્સ, એવરીથિંગ ઇઝ એટ ધેટ ક્લિક. બધી જ વસ્તુઓ છે એ સરળતાથી થઈ શકે. જેમ કે કોઈ પણ ઓનલાઈન ફૂડ મંગાવવાનું હોય, પછી બિલ પેમેન્ટ કરવાનું હોય, આ બધું એટ ધ રેટ ક્લિક અવેલેબલ છે. ધ ડેઝ ઓફ ક્યુઝ હેવ ગોન. અહીંયા મેં હાઇલાઇટ કરેલું એટલા માટે છે કેમ કે ક્વેશ્ચન પૂછી શકે છે, વાય યુ કેન સેટ ધ ડેઝ ઓફ ક્યુઝ હેવ ગોન. કેવી રીતે આપણે કહી શકીએ છીએ કે ભાઈ કતારમાં ઊભવામાં અથવા તો લાઇનના ઊભવામાં વખત હવે જતો રહ્યો છે. જે વસ્તુ પહેલાં આપણે લાઇનમાં હરોળમાં ઊભીને જે પ્રોસેસ કરતા, એ જ વસ્તુ હવે ઘરે બેઠા બેઠા સરળતાથી કોઈ પણ પ્રકારના સમય બગાડ્યા વગર થઈ શકે છે. ઇન્ટરનેટ બેન્કિંગ ઇઝ સ્લોલી બિકમિંગ પોપ્યુલર. ઇન્ટરનેટ બેન્કિંગ પણ ધીમે ધીમે પોપ્યુલર બનતી જાય છે. દે આર વિથ અસ 24/7. 24 કલાકને 7 દિવસ આપણી સાથે સાથે જ હોય છે. ઓનલાઈન ઓર વિન્ડો શોપિંગ ઇઝ ઓલ્સો પોસિબલ થ્રુ ઇન્ટરનેટ. ઇન્ટરનેટના માધ્યમથી મોબાઈલ શોપિંગ, ઇન્ટરનેટ શોપિંગ જે આપણે કરીએ છીએ, વિન્ડો શોપિંગ કે વગેરે, એ ઓનલાઈન શોપિંગ પણ પોસિબલ થઈ ગયેલું છે. એનો મતલબ કે જે વસ્તુઓ ઓર્ડર ફૂડ કરવાનું હોય, પછી બિલ પેમેન્ટ કરવાનું હોય, મૂવી ટિકિટ્સ બુક કરવી હોય, પેમેન્ટ હોય, દરેક વસ્તુ છે એ ઘરે બેઠા બેઠા સરળતાથી કોઈ પણ પ્રકારનું અચકાટ વગર આપણે સરળતાથી કરી શકીએ છીએ. મૂવી ટિકિટ્સ કેન બી ઓલ્સો બુકડ. કે આપણે મૂવીની ટિકિટ્સ હોય છે એને પણ સરળતાથી કોઈ પણ પ્રકારના ત્યાં જયા વગર આપણી મનગમતી સીટ આપણે ઘરે બેસીને પસંદ કરી શકીએ છીએ. ઇન્ટરનેટ કેન બી અવર ટ્રાવેલિંગ ગાઈડ ઓલ્સો. ઇન્ટરનેટ છે આપણું ટ્રાવેલિંગ ગાઈડ પણ બની શકે છે. વિઝિટિંગ સમ પ્લેસ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇઝ નો લોંગર અ પ્રોબ્લેમ. આ જે પેરેગ્રાફ છે એમની અંદર ઇન્ટરનેટ આપણે ટ્રાવેલિંગ ગાઈડ રીતે કઈમાં મદદરૂપ થઈ શકે છે, કેવી રીતે આપણે મદદરૂપ થાય એમની વાત કરેલી છે. કે કોઈ પણ સ્થળ આપણે પહેલી વખત મુલાકાત કરતા હોય તો અત્યારે બહુ મોટો પ્રોબ્લેમ નથી. ઇન્ટરનેટ ઇઝ ધેર ટુ હેલ્પ અસ. આપણે એ જગ્યાએ પહોંચવામાં ઇન્ટરનેટ તમને મદદરૂપ થઈ શકે છે. યુ કેન ઓબ્ટેન સેટેલાઇટ પિક્ચર્સ ઓફ ધ પ્લેસ યુ ઇન્ટેન્ડેડ ટુ વિઝિટ. જે સ્થળની તમારે મુલાકાત લેવી છે એ સ્થળની તમને સેટેલાઇટ પિક્ચર પણ મળી રહે છે. ઇટ વિલ હેલ્પ યુ ટુ રીચ ધેર. ત્યાં સુધી પહોંચવામાં તમને મદદરૂપ થાય છે. ઇટ કેન પ્રોવાઈડ યુ વિથ ધ મેપ ઓફ ધ પ્લેસ ઓલ્સો. જે તે સ્થળ સુધી પહોંચવા માટેનો આપણે જે મેપ કહીએ છીએ, નકશો, એ પણ ઇન્ટરનેટના માધ્યમથી આપણે મળી રહે છે. ઇટ વિલ કીપ યુ ઇન્ફોર્મ અબાઉટ ધ લેટેસ્ટ ન્યૂઝ ઓફ ધ પ્લેસ, ફૂડ, વેધર, થિંગ્સ ટુ કેરી, currency, place to eat, places to see or visit, and also precautions to be taken and what not. આપણે જે તે સ્થળ વિશે મુલાકાત કરતા પહેલાં ત્યાંની દરેક માહિતીથી આપણે માહિતગાર કરે છે કે કઈ જગ્યા મુલાકાત લેવા જેવી છે, ત્યાં ભોજન કયા પ્રકારનું મળે છે, વાતાવરણ કેવું હશે, કઈ કઈ વસ્તુઓ સાથે લઈ જવી યોગ્ય છે. ઇવન યુ આર ગોઈંગ ટુ અબ્રોડ, કે વિદેશ મુસાફરી કરતા હોય તો ત્યાંનું ચલણ કેવું હોય છે, કરન્સી, એમના વિશે પણ માહિતી આપે છે. રહેવા માટેની, જમવા માટેની અને મુલાકાત લેવા માટેના અલગ અલગ સ્થળો વિશે પણ ઇન્ટરનેટ આપણે માહિતગાર કરતું રહે છે. અને કયા પ્રકારની કાળજીઓ પણ આપણે રાખવી જોઈએ. કોઈ પણ સ્થળ છે એમની કરંટ સિચ્યુએશન, અત્યારે આપણે મુલાકાત લેવી હોય તો ત્યાંની કરંટ સિચ્યુએશન કેવી છે એનાથી આપણે ઇન્ટરનેટ માહિતી આપે છે. એના વેધર કન્ડિશન વિશે માહિતી આપે છે. તો આનાથી આપણે ખ્યાલ આવી શકે છે કે આ સમયે આ વિસ્તારની અંદર ફરવા જવાથી શું ફાયદો છે, કે કઈ પ્રકારની આપણે કાળજીઓ રાખવી હિતાવહ છે. ઓલ ઇન્ફોર્મેશન ઇઝ
જસ્ટ ઓન અવર ફિંગર ટિપ્સ. આ બધી જ માહિતીઓ છે માત્ર ને માત્ર આપણા આંગળાના ટેરવાઓ ઉપર રહેલી છે. હવે વાત કરીએ છીએ ઇન્ટરનેટ હેલ્પ્સ યુ ઇન યોર એકેડેમિક એઝ વેલ. એકેડેમિક આપણે શિક્ષણની અંદર ભણવામાં ઇન્ટરનેટ કઈ રીતે મદદરૂપ થાય છે એ પેરેગ્રાફની અંદર વાત કરીએ તો યુ કેન અપડેટેડ ઇન્ફોર્મેશન ઓન યોર સબ્જેક્ટ, કે તમારા સબ્જેક્ટને લગતી લેટેસ્ટ માહિતી છે તમને ઇન્ટરનેટ પ્રોવાઈડ કરતું રહે છે. યુ કેન એક્સેસ સોર્સિસ લાઇક મલ્ટી વોલ્યુમ બુક્સ, એન્સાઇક્લોપીડિયાઝ, અનએબ્રિજ ડિક્શનરીઝ, રેફરન્સ બુક્સ, કેસ સ્ટડીઝ, પ્રોજેક્ટ્સ એટસેટ્રા. મલ્ટી વોલ્યુમ બુક્સ કે અલગ અલગ ભાગની બુક્સ તમને ઇન્ટરનેટના માધ્યમથી તમને ઓનલાઈન મળી રહે છે. યુ કેન વ્યૂ, તમે જોઈ પણ શકો છો, ઓનલાઈન વાંચી પણ શકો છો અને ડાઉનલોડ પણ કરી શકો છો. મલ્ટી વોલ્યુમ બુક્સ એટલે અલગ અલગ ભાગની પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 એ રીતની અલગ અલગ ભાગની બુક્સ તમને ઓનલાઈન મળે છે. એન્સાઇક્લોપીડિયા એટલે કે જ્ઞાનકોશ પણ અવેલેબલ હોય છે. અનએબ્રિજ ડિક્શનરી, સંપૂર્ણ વોલ ડિક્શનરી, આખી ડિક્શનરી અવેલેબલ હોય છે. કોઈ પણ શબ્દ તમારે સર્ચ કરવો હોય તો અનએબ્રિજ ડિક્શનરીમાંથી તમને બધું મળી રહે છે. રેફરન્સ બુક્સ, સંદર્ભ પુસ્તકો, કેસ સ્ટડીઝ એટલે કે સમીક્ષાઓ, કોઈ પણ પ્રકારના પ્રોજેક્ટ્સને લગતી માહિતી વગેરે બધી જ વસ્તુઓ ઇન્ટરનેટ ઉપર અવેલેબલ છે. ઇટ કેન બી વ્યૂડ ઓર ડાઉનલોડેડ. આ બધી વસ્તુઓ તમે જોઈ પણ શકો છો અને ડાઉનલોડ પણ કરી શકો છો. ઇવન યુ કેન સ્ટડી ધ બેસ્ટ પ્રેક્ટિસ ઓફ ધ વર્લ્ડ્સ ફેમસ સ્કોલર્સ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ્સ. સાથે સાથે તમે વિશ્વની પ્રખ્યાત ઇન્સ્ટિટ્યૂટો અને એટલે કે સંસ્થાઓ અને એમના ફેમસ જે સ્કોલર ફેકલ્ટીઓ હોય એમની પાસેથી તમે શીખી પણ શકો છો. ઇટ ઇઝ ફ્લડિંગ વિથ ઓનલાઈન રેફરન્સીસ. ઇટ્સ અપોન યુ હાઉ મચ યુ ગેઇન આઉટ ઓફ ઇટ. આ બધી જ વસ્તુઓ ઓનલાઈન અવેલેબલ છે. ફ્લડિંગ કે જેમ પૂર આવેલું હોય ને પાણી દરેક જગ્યાએ જોવા મળે છે, એવી રીતે ઇન્ટરનેટ ઉપર કોઈ પણ શબ્દ સર્ચ કરો તો એને લગતી ઘણી ખરી ટેબ તમને જોવા મળશે, ઘણી ખરી લિંકો અવેલેબલ હશે. હવે તમારા પર આધાર રાખે છે કે આમાંથી તમારા માટે જે પ્રાપ્ય શું છે, જે કામનું હોય, યોગ્ય હોય એ વસ્તુ તમારે એમાંથી મેળવવાની હોય છે. સોર્સિસ તો અવેલેબલ ઘણા ખરા છે. ડિપેન્ડ્સ કે કયું વધારે યોગ્ય છે તમારા માટે, તમારે એમાંથી લેવાનું રહેતું હોય છે. તો આવી રીતે ઇન્ટરનેટ છે એ તમને મદદરૂપ થઈ શકે છે. ઇન્ટરનેટ એકેડેમિકની અંદર કેવી રીતે હેલ્પફુલ થાય એ જે અહીંયા રેડ લાઇન કરીને હાઇલાઇટ કરેલું છે એ સંપૂર્ણ પેરેગ્રાફ તમે ક્વેશ્ચનના આન્સર માટે લખી શકો છો કે એકેડેમિકની અંદર ઇન્ટરનેટ કઈ રીતે હેલ્પફુલ થાય એમના માટે. ઇનફેક્ટ વર્ચ્યુઅલી ઇઝ એવરીથિંગ ઇઝ અવેલેબલ ઓનલાઈન. વાસ્તવિક રીતે આમ જોવા જઈએ તો બધી જ વસ્તુ ઓનલાઈન અવેલેબલ છે. ઇન્ટરનેટ હેઝ બીકમ અ પાવર જાયન્ટ. ધીમે ધીમે ઇન્ટરનેટ છે એ વિશાળ બનતું ગયું છે. જાયન્ટ એટલે કે વિશાળ કદાવર સ્વરૂપ ધારણ કરી લીધેલું છે. વેન સચ અ હ્યુજ પાવર ઇઝ અવેલેબલ અનકન્ટ્રોલ્ડ ઇટ મે હાર્મ ધ યુઝર. જ્યારે આ વિશાળ શક્તિ છે એ અનકન્ટ્રોલ થઈ જાય છે, કે આપણા કંટ્રોલ બહાર જતી રહે છે, ત્યારે ઇટ મે હાર્મ ધ યુઝર, જે ઉપયોગ કરનાર વ્યક્તિ છે એમને નુકસાન પહોંચાડે છે. ધ યુઝર હેઝ ટુ જ્યુડિશિયલી યુઝ ધીસ રિસોર્સિસ. જ્યુડિશિયલી એટલે ન્યાયિક રીતે, ન્યાયિક રીતે યોગ્ય રીતે તમારે ઇન્ટરનેટનો ઉપયોગ કરવો જોઈએ. ધ બિગેસ્ટ થ્રેટ ટુ ઇનડિસ્ક્રિમિનેટ યુઝ ઓફ ઇન્ટરનેટ ઇઝ પોર્નોગ્રાફી. કે સૌથી મોટી ધમકીરૂપ અથવા તો ડરવાળી જો બાબત હોય તો એ બાબત છે ઇન્ટરનેટનો આડેધડ ઉપયોગ જે પોર્નોગ્રાફી માટે કરવામાં આવે છે એ બહુ નુકસાનકારક છે. ધેર આર પ્લેન્ટી ઓફ પોર્નોગ્રાફી સાઇટ્સ ફ્લડિંગ વિથ ધ લોટ્સ ઓફ હાર્મફુલ સ્ટફ્સ. આ પ્રકારની અયોગ્ય માહિતીઓ ઇન્ટરનેટ ઉપર ઘણી ખરી અવેલેબલ હોય છે. ઇટ ઓલ ઓપન. આ બધી જ માહિતીઓ ઓપન છે. એનીબડી કેન એક્સેસ ઇટ. ગમે એ વ્યક્તિ એમને એક્સેસ કરી શકે છે. ઇટ હેઝ ધ મોસ્ટ હાર્મફુલ ઇફેક્ટ ઓન ધ ટીનેજ એન્ડ ધ યંગ માઇન્ડ્સ. આમનો વધારે પડતો જે બહાર છે, અસર છે એ ટીનેજ અને યંગ માઇન્ડ્સ ઉપર વધારે પડે છે. આમ જોઈએ તો હવે ગવર્મેન્ટ દ્વારા જ પણ આ પ્રકારની સાઇટ્સને બેન્ડ કરી દેવામાં આવેલી છે, જે બહુ યોગ્ય નિર્ણય લેવામાં આવેલો છે. અયોગ્ય ઉપયોગ ઇન્ટરનેટનો ન થઈ શકે એના માટે. હવે વાત કરીએ આગળ જતાં ચેટિંગની વાત આવે છે. ઇન્ટરનેટ ચેટિંગ ઇઝ ઓલ્સો વેરી ગુડ ટૂલ ઇફ યુઝ કન્સ્ટ્રક્ટિવલી. ઇન્ટરનેટ ચેટિંગ, જે આપણે ચેટિંગ યુઝ કરીએ છીએ સંદેશાની આપલે માટે, એ પણ એક સારો એવો ટૂલ છે જો એમને આપણે યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે, રચનાત્મકલી આપણે એમને વાપરીએ તો. હાવેવર ધેર આર ચાન્સીસ ઓફ બિકમિંગ અ ચેટ એડિક્ટ. પણ તેમ છતાંય ચેટ એડિક્ટ બનવાના ચાન્સીસ પણ ઘણા છે. ઘણા લોકોને ચેટિંગ કરવાનું પણ બંધાણ થઈ જાય છે, એક આદત પડી ગયેલી હોય છે. મેની અ ટાઈમ પીપલ ડિસ્કસ ધેમસેલ્સ એન્ડ પ્લે રોલ વિચ દે કેન નોટ પ્લે ઇન અ રિયલ લાઈફ.
ઘણી વખત લોકો છે પોતાની જાતને તમારી સમક્ષ છુપાવે છે અને પોતે રિયલ લાઈફમાં ના હોય એ પ્રકારનો કંઈક અલગ જ રોલ તમારી સમક્ષ રજૂ કરે છે. યુ મે અનનોવિંગલી શેર યોર પર્સનલ ઇન્ફોર્મેશન વિથ ધેટ પર્સન. એવા વ્યક્તિઓ સાથે જે સારો વ્યક્તિ બનીને તમારી સમક્ષ ઇન્ટરનેટના માધ્યમ દ્વારા રજૂ થયેલો છે, એ વ્યક્તિ સાથે તમે અજાણતા તમારી બધી જ પર્સનલ ઇન્ફોર્મેશન શેર કરી દો છો. ઇટ ઇઝ નોટ ઓનલી રિસ્કી. આ માત્ર ને માત્ર એક રિસ્ક હોય એવું નથી, બટ મે લેન્ડ યુ ઇન અ ડેન્જરસ સિચ્યુએશન. પણ તમને એક ગંભીર પરિસ્થિતિની અંદર પણ મૂકી શકે છે. યુ મે ઇવેન્ચ્યુઅલી ગેટ ટ્રેપ્ડ ઇન હેકર્સ માફિયા. પછી ધીમે ધીમે તમે હેકર્સ માફિયાનું જે ગ્રુપ હોય છે એમાં તમે ટ્રેપ્ડ થઈ જાઓ છો. એન્ડ ધેન ગેટ એક્સપ્લોઇટેડ ફાઇનાન્શિયલી એન્ડ ઇમોશનલી. પછી તમારું શોષણ કરવામાં આવે છે. એક્સપ્લોઇટ એટલે શોષણ કરવું. કોઈ પણ પર્સનલ ઇન્ફોર્મેશન આવા હેકર્સ કે માફિયા પાસે આવી જાય છે, પછી પૈસાકીય રીતે અને ઇમોશનલી લાગણીકીય રીતે તમને હેરાન પરેશાન કરવામાં આવે છે. યુ આર ફ્રી ફોર ચેટિંગ બટ સ્ટોપ બિફોર બિંગ ચીટેડ. આપણે ચેટિંગ કરવા માટે ફ્રી છીએ, પણ કોઈ વ્યક્તિ આપણે ચીટ કરી એટલે કે છેતરીને જતા રહી એ હદ સુધી પણ આપણે ચેટિંગની લત ન લગાડવી જોઈએ. એવી વાત આમાં ચેટિંગને લગતી કરેલી છે. ધેન આફ્ટર એ નેક્સ્ટ પેરા, ઈમેલ. ઈમેલ અ વેરી પાવરફુલ એન્ડ રિવોલ્યુશનરી મીન્સ ઓફ કમ્યુનિકેશન. એમસીક્યુમાં પૂછાઈ શકે એવો છે કે વોટ ઇઝ ધ રિવોલ્યુશનરી મીન્સ ઓફ કમ્યુનિકેશન? તો ઈમેલ. ઇન્ટરનેટ જગતમાં સૌથી ક્રાંતિકારી શોધ હોય તો છે ઈમેલ. એ પણ કમ્યુનિકેશન માટે જે આપણે યુઝ કરીએ છીએ, વાર્તાલાપ કરવા માટે, સંદેશાઓની આપલે કરવા માટે. ઇટ કેન ઓલ્સો બીકમ એન ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ડિસાઇડ. કે એ વસ્તુઓ પણ એક છેતરપિંડી માટેનો એક સહારો બની ગયેલો છે ઘણા લોકો માટે. એક સાધન બની ગયેલું છે. ઈમેલથી પણ લોકો તમને છેતરી શકે. આમાં કહે છે a genuine looking mail from so-called international lottery group may claim that you are selected by computer generated draw and are the lucky winner of millions of dollars. જેન્યુઅન લુકિંગ વાસ્તવિક લાગતો એક મેલ તમને મળે છે, ઈમેલ, કે જેમાં એ લોકો એવું કહે છે કે કોમ્પ્યુટર જનરેટ ડ્રો થયેલો છે, એમાંથી લકી વિનર તરીકે તમે પસંદ થયેલા છો અને લાખોની સંખ્યામાં ડોલરના તમે વિજેતા છો. They may extract your banking or credit debit card information on this pretext. આ બહાને તમારા ક્રેડિટ અને ડેબિટ કાર્ડને લગતા જે કંઈ આંકડાકીય માહિતીઓ હોય છે તે બધી જ માહિતીઓ એ લોકો તમારી પાસેથી મેળવી લે છે. એન્ડ યુઝ ધ ઇન્ફોર્મેશન ટુ એક્સેસ યોર અકાઉન્ટ. અને એ રીતે એ જે આંકડા તમે આપો છો એમને, એમનો ઉપયોગ એ તમારું એકાઉન્ટ હેન્ડલ કરવા માટે કરે છે. ટેમ્પટેશન ઓફ મિલિયન્સ ઓફ ડોલર્સ કેન રોબ યુ ઓફ થાઉઝન્ડ્સ એન્ડ પ્રૂવ સેઇંગ ધ મની અટ્રેક્ટ્સ મની. તમારી જે લાખોમાં ડોલર કમાવાની જે લાલચ છે, ટેમ્પટેશન એટલે લાલચ, લાખોમાં કમાવાની જે લાલચ છે એ લાલચ તમને હજારોમાં લૂંટી લે છે. અને જે કહેવત છે પૈસો પૈસાને આકર્ષે છે અથવા તો ખેંચે છે, એ કહેવતને પણ અહીંયા સાબિત કરી આપે છે. તો આવી રીતે ઈમેલ દ્વારા પણ લોકોની છેતરપિંડી થાય છે. ઇન્ટરનેટ કેન બી એક્સેસ બાય એની વન વેધર અ ટેરરિસ્ટ ઓર અ નોન ટેરરિસ્ટ. ઇન્ટરનેટ છે ગમે એ વ્યક્તિ વાપરી શકે છે, પછી ટેરરિસ્ટ હોય, નોન ટેરરિસ્ટ હોય, ક્રિમિનલ હોય કે પોલીસ હોય. મોસ્ટ ઓફ ધ કમ્યુનિટી સાઇટ્સ એન્ડ ધ ઇન્ફોર્મેશન પ્રોવાઇડેડ બાય યુ ઓન ધેટ મે બી મિસયુઝડ બાય ધ ક્રિમિનલ ઓર ટેરરિસ્ટ. મોટાભાગના કમ્યુનિટી સાઇટ્સ ઉપર જે ઇન્ફોર્મેશન તમારા દ્વારા મૂકવામાં આવેલી છે એમનો ઉપયોગ મિસયુઝ થઈ શકે છે ક્રિમિનલ દ્વારા અથવા તો ટેરરિસ્ટ દ્વારા. ફોર એક્ઝામ્પલ, ધ ઇન્ફોર્મેશન પ્રોવાઇડેડ બાય યુ ઓન સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ લાઇક ફેસબુક ઓર ઓર્કુટ stolen by hackers and it is then used by the criminals. ઉદાહરણ તરીકે, તે ઇન્ફોર્મેશન જે તમે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર આપેલી છે, ફેસબુક, ઓર્કુટ કે એવી ઘણી ખરી સોશિયલ મીડિયા સાઇટ્સ છે. ઓર્કુટ તો અત્યારે અવેલેબલ નથી, બંધ થઈ ગયેલું છે. એ સિવાય જે સોશિયલ મીડિયા આપણે યુઝ કરીએ છીએ એના ઉપર આપણે ઘણી ખરી આપણી બધી જ પર્સનલ ઇન્ફોર્મેશન શેર કરેલી હોય છે. આ ઇન્ફોર્મેશન છે પછી હેકર્સ ચોરી લે છે અને પછી એમનો ઉપયોગ ક્રિમિનલ્સ દ્વારા કરવામાં આવે છે. સો નેવર ડિસ્ક્લોઝ ધ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન ઓન ઇન્ટરનેટ. તો આ પ્રકારની ક્યારેય મહત્વની બાબતો છે ઇન્ટરનેટ પર શેર ન કરવી જોઈએ. બટ નોટ ઇટ ઇઝ ગુડ ટુ શેર ઓન કમ્યુનિટી સાઇટ્સ. કે કમ્યુનિટી સાઇટ ઉપર શેર કરવું યોગ્ય છે, બટ નોટ ટુ ધ એક્સટેન્ટ ધેટ ઇટ કેન હાર્મ યુ એન્ડ યોર લવિંગ વન્સ. પણ એટલી હદ સુધી પણ આપણે વસ્તુઓ કે માહિતીઓ શેર ન કરવી જોઈએ કે માહિતી આપણને અને આપણા કોઈ અંગત પ્રેમાળ વ્યક્તિને હેરાન પરેશાન અને નુકસાની પહોંચાડે એ હદ સુધી આપણે માહિતીઓ શેર ન કરવી જોઈએ. સચ વિક્ટિમિઝેશન કેન બી ઇઝીલી પ્રિવેન્ટેડ બાય વિજિલ. આ પ્રકારનું જે
શોષણ થાય છે એને માત્ર ને માત્ર એક જાગૃતતા લાવીને જ રોકી શકાય છે. હવે આવે છે સાયબર ક્રાઇમ. સાયબર ક્રાઇમ્સ લાઇક હેકિંગ ઓફ ઇમ્પોર્ટન્ટ ડેટા, બેંક અકાઉન્ટ ડેટા, ક્રેડિટ ડેબિટ કાર્ડ, ઓનલાઇન ટ્રેડિંગ રિલેટેડ ક્રાઇમ્સ, હેકિંગ ઓફ ઈમેલ અકાઉન્ટ, સ્ટીલિંગ સેન્સિટિવ ઇન્ફોર્મેશન, મેનિપ્યુલેટિંગ ટોપ સિક્રેટ ડેટા ઓર ડેટા ઓફ ધ નેશનલ સિક્યુરિટી એટસેટ્રા. આ બધી જ વસ્તુઓ છે એ સાયબર ક્રાઇમની અંદર આવી શકે. સાયબર ક્રાઇમનો મતલબ શું છે? એ પ્રકારનો ક્રાઇમ છે કે કોઈ પણ સેન્સિટિવ ઇન્ફોર્મેશન કોઈ વ્યક્તિ દ્વારા ચોરી લેવામાં આવે છે તો એક ક્રાઇમ થાય છે. તો એના માટેથીને એક અલગ ડિપાર્ટમેન્ટ જ બની ગયેલો છે કે જેને સાયબર ક્રાઇમ નામ આપવામાં આવેલું છે. તેમની અંદર શું વસ્તુ ઇન્ક્લુડ થાય છે? તો કે ઇમ્પોર્ટન્ટ ડેટા કોઈ પણ વ્યક્તિનો કે સંસ્થાનો હેક કરવાનો, બેંક એકાઉન્ટ ડેટા છે એમને ચોરી લેવા, પછી ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડને લગતી માહિતીઓ લઈ લાવી, ઓનલાઈન ટ્રેડિંગ રિલેટેડ ક્રાઇમ્સ કે જે ઓનલાઈન ટ્રેડ થતા હોય છે, વ્યાપારિક લેવડ દેવડ, એમના આંકડાઓ અને માહિતીઓ લઈ લેવી, ઈમેલ એકાઉન્ટ્સ હેક કરી લેવા, અને કોઈ પણ પ્રકારની સેન્સિટિવ ઇન્ફોર્મેશન કોઈ પણ આપણા દેશને લગતી કે સંરક્ષણને લગતી બાબતોની જે કંઈ માહિતીઓ છે એમને પણ ચોરી લેવી. મેનિપ્યુલેટિંગ ટોપ સિક્રેટ ડેટા, આ બધી બાબતો હોય, પછી કે નેશનલ સિક્યુરિટીને લગતી બાબતો હોય, આ બધી વસ્તુઓની માહિતી ચોરી લેવી એ સાયબર ક્રાઇમની અંદર સમાવેશ થાય છે. રિસર્ચ હેવ પ્રૂવડ ધેટ ટુ મચ યુઝ ઓફ ઇન્ટરનેટ કેન મેક યુ અનસોશિયલ એન્ડ અનહેલ્ધી. સંશોધન એવું કહે છે કે ઇન્ટરનેટનો વધારે પડતો ઉપયોગ તમને અનસોશિયલ એટલે કે અસામાજિક અને અનહેલ્ધી એટલે કે માંદલા બનાવી દે છે, હેલ્ધી નથી રહેતા. નેટ સર્ફિંગ ઓર પ્લેઇંગ મેક્સ પીપલ ફરગોટ અધર્સ અરાઉન્ડ ધેમ. સતત ને સતત નેટ સર્ફિંગ કર્યા કરવું અને ઓનલાઈન ગેમ રમ્યા રાખવાથી લોકો પોતાની આજુબાજુમાં કોણ રહેલું છે બધું ભૂલી જાય છે અને એન્ડ ડેવલપ અનહેલ્ધી હેબિટ્સ. અને તમારી જે આદત જે હેબિટ્સ પડે છે, આદતો, એ બધી આદત કેવી થાય છે? તો અનહેલ્ધી. એમનાથી તમે હેલ્ધી નથી રહેતા. એક જ ખૂણામાં બેસીને સતત ને સતત ગેમ રમ્યા રાખવાથી કે સર્ફિંગ કર્યા રાખવાથી આપણે અનહેલ્ધી થતા જાય છે. એન્ડ સર્ફિંગ ફોર ધ લોંગ અવર્સ ક્રિએટ્સ RSI. વોટ ડુ યુ મીન બાય RSI? રિપીટેટિવ સ્ટ્રેસ ઇન્જરી. મતલબ કાયમી તણાવભરી પરિસ્થિતિની અંદર વ્યક્તિ ઘૂસી જાય છે સતત ને સતત સર્ફિંગ કર્યા કરવાથી કે અથવા તો ઇન્ટરનેટનો ઉપયોગ કરવાથી. એન્ડ વીક આઈસાઇટ, સાથે સાથે આંખો પણ નબળી પડે છે. આ બધું રિસર્ચના આધારે કહેવામાં આવેલી માહિતી છે અહીંયા. વેકિંગ અપ ફોર ધ લોંગ નાઇટ્સ ડિસ્ટર્બ્સ અવર બાયોરિધમ. આપણી જે બાયોરિધમ હોય છે એમને પણ નુકસાન પહોંચાડે છે. મોડી રાત્રિ સુધી આપણે જાગીને ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ. એન્ડ મેક્સ પીપલ બિલીવ ધેટ ધ વર્ચ્યુઅલ સાયબર વર્લ્ડ ટુ બી ધ રિયલ વર્લ્ડ. અને લોકોને એવું માનતા કરી દીધેલા છે કે જે વાસ્તવિક દુનિયા છે ઇન્ટરનેટ જગતની, એ જ ખરેખરી આપણી હકીકતની દુનિયા છે એવું માનતા બનાવી દીધા છે. લોકો ઇન્ટરનેટ જગતની દુનિયાને જ સાચી માને છે. સેલ્ફનેસ ક્રીપ્સ ઇન ટુ ધ ડેઇલી ડ્યુટીઝ. આળસ, સુસ્તી જે કહીએ ને આપણે, આળસપણું વ્યક્તિના રેગ્યુલર જીવન લાઈફની અંદર ઘૂસી જાય છે. ફેમિલી લાઈફ્સ ગેટ ઇગ્નોર્ડ. ધીમે ધીમે ફેમિલી લાઈફ પણ ઇગ્નોર થવા માંડે છે, કેમ કે વ્યક્તિ મોબાઈલની અંદર જ ઘૂસેલા હોય છે જેટલા પણ બેઠેલા હોય, એટલે ફેમિલી બાબતે કોઈ પણ પ્રકારના ચર્ચા વિચારણાઓ કે ડિસ્કશન થતું જ નથી. એન્ડ ઓફન ઇટ બિકમ્સ ધ કોઝિસ ફોર બ્રેકિંગ આઉટ ઓફ ધ ફેમિલીઝ. ઘણી વખત એવા પણ કારણો જોવા મળેલા છે કે કુટુંબની અંદર પણ ધીમે ધીમે પછી ભંગાણ થવા માંડે છે, એકબીજા સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર થતો નથી જોવા મળતો. બિયર ઇન માઇન્ડ, કે માઇન્ડની અંદર એટલું ધારી લેજો કે રિયલ વર્લ્ડ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન ધ વર્ચ્યુઅલ વર્લ્ડ. કે વાસ્તવિક દુનિયા કરતાં આપણે હકીકતની દુનિયા જે આપણે જોઈએ છીએ નરી આંખે આપણી આસપાસમાં, એ બહુ મહત્વની છે ઇન્ટરનેટની દુનિયા કરતાં. ઇન્ટરનેટ ઇઝ વેરી પાવરફુલ ટૂલ એન્ડ ઇટ્સ એપ્રોપ્રિએટ યુઝ કેન મેક યુ અર્ન એન્ડ લર્ન અ લોટ. ઇન્ટરનેટ બહુ શક્તિશાળી સાધન છે. જો એમનો તમે યોગ્ય રીતે ઉપયોગ કરો તો એમનાથી તમે ઘણું ખરું કમાઈ પણ શકો છો અને શીખી પણ શકો છો. બટ એટ ધ સેમ ટાઈમ કોઝન્સ નીડ્સ ટુ બી એક્સરસાઇઝ ઇન ઇટ્સ યુઝ. પણ સાથે સાથે સાવધાની પણ રાખવી એટલી જ જરૂરી છે જ્યારે તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હો ત્યારે. તો આજે આપણે વાત કરીએ ઇન્ટરનેટ ચેપ્ટરની, કે જેમની અંદર સંપૂર્ણ યુનિટનું ટ્રાન્સલેશન કરીને મેં સમજાવી દીધેલું છે. એ સિવાય એના અમુક પ્રકારના ક્વેશ્ચન કેવા પૂછી શકે છે એ જગ્યાએ મેં હાઇલાઇટ કરીને પણ થોડી ઘણી માહિતી આપી દીધેલી છે. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો સ્ટીલ લાસ્ટ, એન્ડ ઇફ યુ લાઇક ઇટ ધેન શેર વિથ યોર ફ્રેન્ડ્સ. મિત્રો સાથે શેર કરજો જેથી કરીને એ લોકો પણ આમાંથી કંઈક શીખી શકે, અને સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી કરીને આવનારા નવા વિડીયો વિશે તમને નોટિફિકેશન અને માહિતી મળતી રહે. થેન્ક યુ.